વટથી વિડીયો બનાવનાર ડ્રગ્સ માફિયાને કાન પકડી માફી મંગાવી સિવા ઝાલાએ જેલમાંથી છૂટીને પાવર બતાવતી રીલ ઉતારી હતી. પોલીસે ફટાફટ ફોડી જાહેરનામા ભંગ બદલ સાન ઠેકાણે લાવી. સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાને પડકાર ફેંકનારા તત્વો સામે પોલીસે લાલાંક કરી છે. 5 મહિના પહેલા એસઓજી દ્વારા ડ્રગ્સના કેસમાં ઝડપાયેલો માફિયા સિવા ઝાલા વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. જેલ મુક્તિ બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની શાન બતાવવા માટે જાહેરનામાનો ભંગ કર્યો. સફેદ લક્ઝરી ગાડી અને ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેણે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી, જેના પગલે સલાબતપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. પોલીસના કડક વલણને જોતા ગણતરીના કલાકોમાં જ ડ્રગ્સ માફિયા સિવા ઝાલાની સાન ઠેકાણે આવી ગઈ. જે સિવા ઝાલા સોશિયલ મીડિયા પર પોતાની ગેંગનો પ્રભાવ પાડી રહ્યો હતો, તે જ સિવા ઝાલાએ હવે કાન પકડીને જાહેર જનતાને પોલીસની માફી માંગવી પડી છે. તેણે કબૂલાત કરી હતી કે જેલમાંથી વચગાળાના જામીન પર આવ્યા બાદ તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તે કાયદાનું ઉલ્લંઘન હતું. પોલીસે સચોટ રીતે અંત આણ્યો છે. સિવા ઝાલાએ એક વિડીયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન પર આવ્યો હતો. મેં અને મારા સમર્થકોએ જાહેરનામાનો ભંગ કરીને ફટાકડા ફોડ્યા હતા, જે બદલ હું દિલથી માફી માંગુ છું. સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા થતો હતો, પરંતુ સુરત પોલીસે સિવા ઝાલા પાસે કાન પકડાવીને સાબિત કરી દીધું છે કે કાયદો સર્વોપરી છે. એસઓજીની રેડમાં ઝડપાયેલા ગુનેગારની શાન ઠેકાણે લાવીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતની શાંતિ ડહોળનારના અને પોલીસને ચેલેન્જ આપનારા કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ દી ભૂલ નહીં થાય.